નાવ તમારો આટલો મોટો સ્ટાફ થઈ ગયો છે હવે, રાઈટ? ઇનિશિયલી બી તમારે જેમ યુ સેડ કે મેં સાવ નાનકડી શોપથી ચાલુ કર્યું હતું, તો હાઉ ડુ યુ ટ્રેન યોર સ્ટાફ? તમે ક્યાંથી લોકોને ગોતો કે બોલાવો કે એને ટ્રેન કરો? ને આટલો, આઈ થિંક યુ આર મોર દેન 800 પીપલ વર્કિંગ ઇન બોનેન્ઝા. અત્યારે 1200નો સ્ટાફ છે. 1200. સો એ બધાને હેન્ડલ કરવું, બધાને સંભાળવું. ને આઈ હેવ નેવર હર્ડ કે કોઈ તમને મૂકીને ક્યાંય ગયું હોય. સો હાઉ ડુ યુ મેનેજ દેટ? એકચ્યુઅલી હરેક વસ્તુની અમારી પાસે છે ને SOP છે કે અમારે ત્યાં બહારથી ગામડામાંથી કે આઉટ સ્ટેટમાંથી બહુ બધા લોકો જોબ કરવા માટે આવતા હોય અમારે ત્યાં. એટલે અમે ખાવું પીવું રહેવું બધું આપી, ટોટલી વસ્તુ. તમારી પાસે કંઈ જ નથી ને તમે આવી જાઓ. તમે માણસ છો ને, તમારે ધંધો કરવો છે, કામ કરવું છે, રૂપિયા કમાવો છે, સ્કિલ જોઈ છે, આવી જાઓ બોનાન્સા. સારી સ્કિલ છે તમારામાં, તમે આવી જાઓ બોનાન્સા. અમે ક્યારેય કોઈને ના નથી પાડતા. અમને ખબર છે કે માણસની જરૂર ગમે ત્યારે પડવાની જ છે. એટલે અમારું માઇન્ડસેટ થોડું ડિફરન્ટ છે. બિકોઝ જ્યારે પણ તમારું વધારે પ્રોફિટ કમાવાનું હોય ને ત્યારે તમે ગ્રો ન થઈ શકો. પણ તમારે એવું હોય કે ભાઈ મારો સ્ટાફ 50 રૂપિયા લઈ જાય, એ વધારે લઈ જાવ છે. જેટલી ટીમ રૂપિયા વધારે લઈ જાય છે ને એમ તમે વધારે ગ્રો થશો. See, I completely agree that females at times are difficult to handle. એમાં સ્પેશિયલી જ્યારે એના લુક્સની વાત આવે છે, their skin, their hair. Some ladies, they are in late 40s પણ હંમેશા કહેતી હશે I should look young. એના હેર કોઈક વાર તમને આગળ પાછળ વધારે શોર્ટ થઈ ગયા, ન થઈ ગયા. બટ આઈ હેવ ઓલવેઝ સીન યોલ એવરીબડી વેરી કામ, વેરી હમ્બલ. તો તમે આ બધું કેવી રીતે હેન્ડલ કરતા હશો? સો બેસિકલી કેવું હોય કે હરેક ક્લાયન્ટના ફંક્શન્સ કે એવું કંઈ હોય યા મેકઓવર માટે આવતા હોય તો લોટ્સ ઓફ થિંગ્સ એ વિચારીને આવેલા હોય. એટલે અમે પહેલેથી જ એવું માઇન્ડસેટ રાખીને બેઠા હોય કે આમના 1000 ક્વેશ્ચન હશે, આપણે ઇફ 5 ક્વેશ્ચન્સના પ્રોપર આન્સર્સ કરી દઈશું તો એ સેટિસ્ફાઈડ થઈ જશે. એમ એટલે હરેકની મેન્ટેલિટી અને ડિમાન્ડ સમજવા માટે અમે ઓલવેઝ અગ્રી હોઈએ કે ભાઈ નહીં, પહેલાં ક્લાયન્ટને સમજીએ કે શું કહેવા માંગે છે.